વિચારો, એક એવી પર્વતમાળા જે એટલી જૂની છે કે એણે કેટલીય સંસ્કૃતિઓને બનતા અને મટતા જોઈ છે, અને હવે એ જ પર્વતમાળાના અસ્તિત્વ પર કોર્ટરૂમમાં સવાલ ઉઠી રહ્યા છે. હા, આજે આપણે અરવલ્લીના આ જ સંઘર્ષની વાત કરવાના છીએ. એક એવો સંઘર્ષ જ્યાં ફક્ત એક નાનકડો આંકડો સદીઓ જૂના વારસાને ખતમ કરી શકે છે. ઋત્વિક દત્તાનું આ વાક્ય છે ને, એ આજની આપણી આખી ચર્ચાનો સાર છે. પ્રકૃતિ કોર્ટમાં બોલી નથી શકતી. અરવલ્લી પર્વતમાળા પોતાનો કેસ કેવી રીતે લડે? એટલે જ એનું ભવિષ્ય, એનું ભાગ્ય માણસોએ બનાવેલા કાયદાઓ અને વ્યાખ્યાઓ પર ટકેલું છે. અને આપણે આગળ જોઈશું કે જ્યારે આ વ્યાખ્યાઓ જ ખોટી હોય તો એના પરિણામો કેટલા ભયંકર હોઈ શકે છે. બસ 100 મીટર? ફક્ત આટલો જ આંકડો. સાંભળવામાં કેટલું નાનું લાગે છે નહીં? પણ આ જ નાનકડો આંકડો પૃથ્વીની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક માટે એક યુદ્ધનું કારણ બની ગયો છે. આ એક જ માપ છે જેણે પર્યાવરણના રક્ષણ અને વેપારના હિતોને સામસામે લાવી દીધા છે. તો ચાલો સૌથી પહેલા આ મુદ્દાના મૂળમાં જઈએ. આખરે આ ઓળખનું સંકટ છે શું? કઈ રીતે સુપ્રીમ કોર્ટના ફક્ત એક જ ચુકાદાએ અબજો વર્ષોથી ઊભેલી પર્વતમાળાની આખી ઓળખ જ બદલી નાખી? સુપ્રીમ કોર્ટે એક નવી વ્યાખ્યા સ્વીકારી અને એ પ્રમાણે અરવલ્લીનો ભાગ ગણાવવા માટે કોઈપણ ટેકરીની ઊંચાઈ ઓછામાં ઓછી 100 મીટર હોવી જરૂરી છે. હવે આ ચુકાદાની અસર તરત જ દેખાવા લાગી. કાયદાની નજરમાં એક પર્વત હવે પર્વત નહોતો રહ્યો. એ ફક્ત એક ઊંચાઈનો આંકડો બની ગયો. અને આ એક ખૂબ જ જોખમી બાબત છે, કારણ કે આના ગંભીર પરિણામો ખાલી અરવલ્લી પર જ નહીં પણ ભારતના આખા પર્યાવરણીય કાયદા પર પડી શકે છે. પણ સવાલ એ છે કે આટલી ટેકનિકલ લાગતી વ્યાખ્યાથી આટલો બધો ફરક શું કામ પડે? વેલ, આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે એ સમજવું પડશે કે અરવલ્લી આપણા પર્યાવરણ માટે કેટલી અમૂલ્ય છે. 3.2 અબજ વર્ષ. તમે વિચારી શકો છો, આ પર્વતમાળા એટલી જૂની છે, એણે પૃથ્વીના ઇતિહાસને પોતાની આંખો સામે બદલાતા જોયો છે. અને હવે આપણે એને ફક્ત એક આધુનિક કાયદાના માપદંડથી માપી રહ્યા છીએ. આ તો એવું થયું કે જાણે આપણે કોઈ મહાન ગ્રંથને એના વજનથી માપીએ, એમાં લખેલા જ્ઞાનથી નહીં. આ જ વિરોધાભાસ આખા કેસની સૌથી મોટી નબળાઈ બતાવે છે. જુઓ, અરવલ્લી એટલે ખાલી પથ્થરો અને માટીની ટેકરીઓ નથી. એ તો આખા વિસ્તાર માટે એક જીવાદોરી સમાન છે. એ રણને આગળ વધતું રોકનારી એક કુદરતી દિવાલ છે. એ અસંખ્ય જીવજંતુઓ અને વનસ્પતિઓનું ઘર છે, અને લાખો લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત પણ છે. એટલે સમજી શકાય એવી વાત છે કે આ સિસ્ટમને સહેજ પણ નુકસાન પહોંચાડવાનો મતલબ શું થઈ શકે છે? એના પરિણામો ખૂબ જ ભયાનક હોઈ શકે છે. પણ આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે? આ વિવાદ અચાનક તો નથી આવ્યો. આની પાછળ એક લાંબી અને ખૂબ જ જટિલ કાનૂની લડાઈ છે, લગભગ 3 દાયકા લાંબી. ચાલો એ સફર પર એક નજર કરીએ. આખી વાત શરૂ થઈ 1990ના દાયકામાં, જ્યારે MC મહેતાએ અરવલ્લીને બચાવવા માટે કોર્ટમાં અરજી કરી. પછી 2010માં રાજસ્થાને ખાણકામ માટે આ જ 100 મીટરવાળી વ્યાખ્યાનો પ્રસ્તાવ મૂક્યો. પણ ત્યારે સુપ્રીમ કોર્ટે એને ફગાવી દીધો હતો. 2018માં તો એક રિપોર્ટમાં સામે આવ્યું કે ગેરકાયદેસર ખાણકામને લીધે રાજસ્થાનમાં 128માંથી 31 ટેકરીઓ તો ગાયબ જ થઈ ગઈ છે. આખરે મે 2024માં કોર્ટે એક સમિતિ બનાવી અને એને અરવલ્લી માટે એક સમાન વ્યાખ્યા બનાવવાનું કહ્યું. અને અંતે એ જ સમિતિએ 100 મીટરનો માપદંડ સૂચવ્યો, જેને કોર્ટે સ્વીકારી લીધો. આખી વાતમાં વ્યંગ એ છે કે જે વ્યાખ્યાને કોર્ટે એક સમય નકારી હતી, એ જ વ્યાખ્યા આટલા વર્ષો પછી સ્વીકારી લેવાઈ. હવે આખી કહાનીનો સૌથી રસપ્રદ ભાગ આવે છે, એ સમિતિનો રિપોર્ટ. ચાલો એને જરા ઊંડાણમાં જોઈએ, કારણ કે એમાં જે તર્ક આપવામાં આવ્યો છે એ ખરેખર ખૂબ જ ગૂંચવણભર્યો અને વિરોધાભાસી છે. જુઓ, શરૂઆતમાં સમિતિએ પોતે જ કહ્યું કે અરવલ્લી જેવી જટિલ પર્વતમાળાને ઊંચાઈ કે ઢાળ જેવા કડક માપદંડોથી વ્યાખ્યાયિત કરી શકાય નહીં. બરાબર? પણ પછી અચાનક જ એમની ભલામણ બદલાઈ ગઈ. એમણે કહ્યું કે ટકાઉ ખાણકામ માટે 100 મીટરનો માપદંડ વધુ યોગ્ય રહેશે. અહીં જ આખો ખેલ બદલાઈ ગયો. ફોકસ પર્યાવરણના રક્ષણ પરથી હટીને ખાણકામને સરળ બનાવવા પર આવી ગયો. અને આ એક જ ફેરફારે બધું બદલી નાખ્યું. અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ એ જ સમિતિના રિપોર્ટમાં લખાયેલું છે. એમણે પોતે લખ્યું કે અરવલ્લીની વિશિષ્ટતા તેની ઊંચાઈમાં નથી, પણ તેની એક ક્ષમતામાં છે જેનાથી તે એક જીવાદોરી તરીકે કામ કરે છે. હવે વિચારો, જે સમિતિ પોતે માને છે કે ઊંચાઈ મહત્વની નથી, એ જ સમિતિ ઊંચાઈને આધાર બનાવીને વ્યાખ્યા કેવી રીતે આપી શકે? તો પછી આ માપદંડ પસંદ કેમ થયો? આ સવાલ અહીં ઊભો થાય છે. તો ચાલો
હવે આપણે સીધા એ અંતિમ ચુકાદા પર આવીએ અને એ ન્યાયિક પ્રક્રિયાની પણ વાત કરીએ જેના પર ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. એમનું માનવું છે કે આખી પ્રક્રિયામાં જ કેટલીક ગંભીર ખામીઓ હતી. આ ચુકાદાની ટીકા શા માટે થઈ રહી છે? પહેલી વાત, કોઈએ તપાસ જ નથી કરી કે આ 100 મીટરના નિયમથી અરવલ્લીની કેટલી ટેકરીઓ રક્ષણ વગરની થઈ જશે. બીજું, સમિતિની વ્યાખ્યા અને બીજી સંભવિત વ્યાખ્યાઓના ફાયદા નુકસાનની કોઈ સરખામણી જ ન થઈ. અને તમને જાણીને નવાઈ લાગશે કે આટલા મોટા મુદ્દા પર અંતિમ સુનાવણી ફક્ત 3 કલાક ચાલી. એટલું જ નહીં, સમિતિએ જે વ્યાખ્યા સૂચવી હતી એ સુનાવણી પહેલાં કોઈની સામે મૂકવામાં જ નહોતી આવી. એટલે કે જાહેર ચર્ચાનો કોઈ અવકાશ જ નહોતો. પણ કદાચ સૌથી મોટી અને ગંભીર વાત એ હતી કે આ નિર્ણય લેતી વખતે કોને સાંભળવામાં આવ્યા. કોર્ટે ફક્ત પોતાના દ્વારા નિયુક્ત વકીલો અને સરકારની દલીલો સાંભળી. જે પર્યાવરણીય સંસ્થાઓ વર્ષોથી લડી રહી હતી, જે લોકો અરવલ્લીમાં રહે છે, જેમના જીવન પર આ નિર્ણયની સીધી અસર થવાની હતી, એમાંથી કોઈને પણ પોતાની વાત રજૂ કરવાની તક જ ન મળી. એમ કહી શકાય કે એમના ભવિષ્યનો નિર્ણય એમને પૂછ્યા વગર જ લઈ લેવામાં આવ્યો. આ કાનૂની પ્રક્રિયામાં એક શબ્દ વપરાય છે, એમિકસ ક્યુરી. એનો અર્થ થાય છે કોર્ટનો મિત્ર. આ એવા નિષ્ણાત વકીલ હોય છે જેમને કોર્ટ મદદ માટે બોલાવે છે. તો આ કેસમાં કાર્યવાહી ફક્ત આ કોર્ટના મિત્રો અને સરકાર વચ્ચે જ થઈ. આનાથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે સામાન્ય જનતા કે અસરગ્રસ્ત લોકોની ભાગીદારીનો કેટલો અભાવ હતો. તો આ બધી ચર્ચાનો સાર શું છે? મુદ્દો એ છે કે એક આખી ઇકોસિસ્ટમ, એક આખી પર્વતમાળાની વ્યાખ્યા નક્કી કરતી વખતે લાંબા ગાળાના પર્યાવરણીય ફાયદાઓને બદલે ટૂંકા ગાળાના આર્થિક ફાયદાઓને વધુ મહત્વ આપવામાં આવ્યું. આ નિર્ણયને ઘણા લોકો પર્યાવરણના ભોગે ખાણકામ ઉદ્યોગના હિતોની જીત તરીકે જોઈ રહ્યા છે. અને એટલે જ અંતે આપણે આ એક મૂળભૂત સવાલ સાથે રહી જ જઈએ છીએ. જો કોઈ પર્વતનું મૂલ્ય એની ઊંચાઈથી નથી મપાતું, તો પછી શેનાથી મપાય છે? આ કેસ આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે આપણી આસપાસની પ્રકૃતિનું મૂલ્ય કેવી રીતે આંકીએ છીએ અને શું આપણા કાયદા ખરેખર એ અમૂલ્ય વારસાનું રક્ષણ કરવા માટે સક્ષમ છે? આવા વધુ વિડીયો જોવા માટે અમારી સાથે રહો. કૃપા કરીને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.